નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર રાણી ગામથી। ફુલિયા હનુમાન મંદિર રાણી ગામ ખાતે હનુમાન જયંતિએ લોકોની પાંખી હાજરી, સીમાડા ખાલીખમ। તારીખ 23/4/2024 મકવાણા પરિવારના હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઈ રહી હતી, પરંતુ વિવાદને કારણે કોઈ આવ્યું જ નહીં। લોકોને સત્ય સમજાઈ જતા આવવાનું ટાળ્યું। જ્યાં હનુમાન જયંતિએ 4 થી 5 હજાર લોકો આવતા હતા, પરંતુ આ વખતે 300 જેટલા લોકોની હાજરી હતી। આપ જોઈ શકો છો, મંડપ ખાલીખમ દેખાઈ રહ્યા છે। લોકો આયોજકોના મનસ્વી સ્વભાવથી કંટાળી અને હનુમાન જયંતિએ આવવાનું ટાળ્યું। જ્યાં વિકાસ કરવા વાળાને હટાવી જબરજસ્તી કબજો કરવામાં આવી રહ્યો છે। ઓછા લોકોથી આયોજકો પરેશાન। લાડવા પીરસનારે કેટલાય સાથે કરી બોલાચાલી અને કેટલાયને અપમાનિત કર્યા। હનુમાન જયંતિની આગલી રાતે ભાઈઓ વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થતા લોકોએ જોયો તમાશો। આ વખતની મુખ્ય બાબત એ રહી કે ઘનશ્યામભાઈ મકવાણાને કરવામાં આવ્યા સાઈડ। ઘનશ્યામભાઈ મકવાણાની થવા લાગી અવગણના અને ઘનશ્યામભાઈ મકવાણાની નારાજગી આવી સામે। 21,000 જેવી મોટી રકમ લેતા હોય, કોઈ પૂનમના દાતા ન મળ્યા। લોકોને સત્ય સમજાઈ જતા પૂનમ લખાવવા માટે કે મોટો ફાળો લખાવવા માટે કોઈ આગળ જ ના આવ્યું। હકીકતમાં વિવાદને કારણે અને મંદિરના વિકાસ રૂંધનાર સામે નારાજગીને કારણે હનુમાન જયંતિએ લોકોએ આવવાનું ટાળ્યું। જો આમ જ રહેશે તો ભવિષ્યમાં કોઈ આવા ઉત્સવમાં આવશે જ નહીં। અમારા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે હનુમાન જયંતિમાં કોઈ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો નહીં। તો જોતા રહો લોકસામના ન્યૂઝ। ફરી મળીશું એક નવા સમાચાર સાથે।